અને સુરત મહાનગરપાલિકાના વાંકે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાઇપલાઇન માટે રસ્તો ખોદ્યો અને બાદમાં બનાવવાનું તંત્ર ભૂલી ગયું। પાણીની લાઈન નાખી માટીથી રોડ પર પુરાણ કરી દેવામાં આવ્યું, ત્યારબાદ રસ્તો જ ન કરવામાં આવ્યો। માટીથી રોડનું પુરાણ કરતા રોડ ફસાઈ રહ્યા છે વાહનો અને સિંગલ લાઇનના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। મહાનગરપાલિકાની કામગીરીને લઈને દુકાનધારકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવી, પરંતુ ત્યારબાદ અધૂરી મૂકી દેવામાં આવી। રોડ ખોદવામાં આવ્યો, પરંતુ એ કામ થયા બાદ તેને માટીથી પુરાણ કરી દેવામાં આવ્યું। રોડ ફરી ન બનાવવામાં આવ્યો, જેના કારણે દુકાનદારોને રોષ છે। પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ, તો પણ આ લોકો કઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટી વાળા પૂરેપૂરો પગાર લે છે, તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। આજે એવું કીધેલું હતું કે 30/5 સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે, હજી સુધી અહીંયા ને અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ। અહીંયા બધા વાહનો ફસાય છે, કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે। બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસી નું કામ પૂરું કરવાનું કીધું છે, હીરાબાગ સુધી 30/5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। કામગીરી એકદમ બંધ છે। અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસી વાળાને, અમે ધંધા વગરના રહી ગયા છીએ, તો અહીંયા રોડ જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે। આજે 1 મહિનાથી અમે લોકો પરેશાન છીએ। અમારા આજે ધંધા રોજગાર અત્યારે ખલાસ થઈ ગયેલા છે। એસએમસી વાળાએ આજે 1 મહિનાથી કરે છે કામ, તો કંઈ પણ વસ્તુ થતી નથી। એમને ખાડા એમને પડ્યા છે, અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે। તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી।